વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિમાં બચવા માટે તરાપા, દોરડા, બોટ ખરીદવાની સલાહ આપી। ચેરમેનના નિવેદનથી લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી। ચેરમેનનું આ નિવેદન હાસ્યાસ્પદ બન્યું। જોકે વડોદરાના રહીશે ચેરમેનની સલાહનું પાલન કરતા ઘરના દાગીના ગીરવે મૂકી બોટ ખરીદી છે। વિશ્વામિત્રી નદી કિનારે આવેલા અકુટા ટાઉનશીપના રહીશોએ સોનું ગીરવે મૂકી લોન પર બોટ સહિતના સાધનો ખરીદ્યા। રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, દુઃખ સાથે મારે અધ્યક્ષની સાચી સલાહ માનીને બોટ ખરીદવી પડી છે। શહેરની વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા અકોટા મુજમહુડા વિસ્તાર છે, જ્યાં પૂર દરમિયાન પાણી ફરી વળ્યા હતા। ટાઉનશીપમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટના ઘરમાં 5 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા હતા, જેને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વધારે ઉપયોગી થઈ શકશે એ તો કુદરત પર નિર્ભર છે, વરસાદ તો। પણ આજે જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સના નાણાં જ્યાં આપણે આપીએ છીએ મહાનગર સેવા સદનને, એના જે સત્તાધીશો છે એ જ કહે છે કે ખરીદી લો, હવે તમારે ખરીદી જ પડે। તો અમે નીચાણવાળા વિસ્તારમાં રહ્યા છીએ તો ખરીદી લીધી છે। હવે આગળ કુદરતની પર છે કે ભાઈ વરસાદ વધારે પડશે, પાછું પૂર આવશે તો એનો ઉપયોગ થશે રેગ્યુલર, તો એનો કોઈ બીજો ઉપયોગ થવાનો। તો આવું હોય પાલિકાનું તંત્ર, પાલિકાએ એમના હાથ ઊંચા કરી દીધા છે, એટલે એમને ઇનડાયરેક્ટલી આપણને કહી દીધું છે કે ભાઈ અમે તો તમારી વ્યવસ્થા કરી લે।